દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો આજે આપણે થોડીક વાત કરશું કે મગફળીને આપણે જે ફૂગનાશક અને મુંડાનો જે આપણે અલગ અલગ પટ આપીએ છીએ, ફૂગનાશક અને ટૂંકમાં ઇન્સેક્ટિસાઇડ, તો એ બંનેનો પટ આપવામાં ઘણા ખેડૂત મિત્રો ભૂલ કરે છે. ખરેખર પટ આપવાની પદ્ધતિ એના વિશેની આજે આપણે વાત કરવી છે, તો ટૂંકોનો રસ વિડીયો બનાવ્યો. તો મિત્રો ખાસ કરી વિડીયોને પૂરેપૂરો સાંભળજો. ક્યાંક ને ક્યાંક તમે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક સારો એવો ફાયદો થાય. મિત્રો વિડીયો સારો લાગે તો આગળ બીજા ગ્રુપમાં શેર કરજો, બીજા ખેડૂતો સુધી વિડીયો પહોંચે, જેથી કરી ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ફાયદો થાય. તો મિત્રો હવે આપણે મગફળીની અંદર ખરેખર છે ને શું કરતા હોઈએ ખબર છે? ઘણા ખેડૂત મિત્રોને ખબર નથી હોતી કે આપણે જે ફૂગનાશકનો પટ આપતા હોઈએ છીએ, ફૂગનાશકમાં કોઈ પણ હોય, સાપ પાવડર છે, વિટાવેક્સ છે, પછી અથવા તો BSFનું ઝેલોરા આવે છે. અત્યારે સારી કંપનીના ઘણા બધા ફૂગનાશક આવે છે, એનો આપણે વધારે પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. પછી અત્યારે મુંડાના પ્રમાણની હિસાબે લગભગ બધા ખેડૂત મિત્રો મુંડાનો પટ આપતા જ હોય છે. એમાં આપણે જે FS થાઇમેથોક્ઝામ 30% જે FS આવે, આપણે જે લાલ કલરની દવા આવે છે, એનો ઉપયોગ થાય છે. પછી ઘણા લોકો થાઇમેથોક્ઝામ અને ક્લોરો જે મમરી આવે છે, થાઇમેથોક્ઝામની એ અને ક્લોરો જે પ્રવાહી આવે, એ બંને સાથે કરીને એનો પણ ઉપયોગ કરે છે. ઘણા ડેન્ટોસનો ઉપયોગ કરે છે, બાયરનું લેસેન્ટા છે. આવા અલગ અલગ ફૂગનાશકો ટૂંકમાં મુંડા માટેનું ઇન્સેક્ટિસાઇડ ઘણા બધા છે, આપણે જે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ મિત્રો. પણ આ ખાસ એક તમારે ધ્યાન રાખવાનું છે, ફૂગનાશક દવા જે મગફળી હોય કે સોયાબીન હોય કે આમ તો તમે કોઈ પણ પાકની અંદર, એમાં ખાસ કરી મગફળીની અંદર મિત્રો, મગફળીની અંદર તમે ખાસ કરી અને જ્યારે વાવેતર કરવું હોય એથી 6 થી 7 કલાક પહેલાં તમારે પહેલાં ફૂગનાશકનો પટ આપી દેવાનો છે. તમે જે ઇન્સેક્ટિસાઇડનો પટ મારો છો, જે મુંડાનો પટ તમે મારો છો, મુંડાના પટ માર્યા મોર તમારે ફૂગનાશકનો પટ આપવાનો છે. અને ફૂગનાશકમાં ખરેખર જો પાવડર ફોર્મમાં તમે લ્યો, આ પાવડર ફોર્મની વાત છે મિત્રો, પાવડર ફોર્મમાં તમે જે લ્યો સાપ પાવડર અને વિટાવેક્સ, અત્યારે બંને રનિંગ વન વે આપણે સારું રિઝલ્ટ આપતી પ્રોડક્ટ છે, એ જ વધારે પૂરતી હાલે. એટલે પહેલાં એનો ફૂગનાશકમાં પાવડરમાં તમારે એનો પટ આપી દેવાનો છે. પછી 5 થી 6 કલાક કે 7 કલાક વધીને આપણે દાણાને સૂકવવા દેવાના છે, પૈડા રહેવા દેવાના છે. એટલે જે પાવડરની અંદર એના બધા જે આપણે કેમિકલ એમાં જે આવતું હોય, એના બધા કોષો હોય, એ આપણા જે દાણાની અંદર બધાય ટૂંકમાં એનું કામ કરતાં ચાલુ થઈ જતા હોય છે. અને પછી આપણે જે મુંડાનો પટ હોય, એ કોઈ પણ દવા મુંડાનો પટ પછી આપણે મિત્રો આપવાનો છે. મુંડાનો પટ આવ્યો વાવેતર ત્યારે આપણે જ્યારે કરવાનું હોય ત્યારે તમે 1-2 કલાક પહેલાં આપી દો, એટલે દાણા વ્યવસ્થિત રીતે સુકાઈ જાય ને પછી આપણે વાવેતર કરી દેવાનું હોય છે. આ ખાસ તમે ધ્યાન રાખજો મિત્રો, ફૂગનાશક પટ પહેલાં આપવાનો છે, પછી મુંડાનો પટ આપવાનો છે, જે પાવડર ફોર્મમાં ફૂગનાશક તમે લેતા હોવ એ. એટલે આવું ખાસ તમારે ખેડૂત મિત્રો ધ્યાન રાખવું. ઘણા ખેડૂત મિત્રોને ખબર નથી, જો તમે પહેલાં મુંડાનો પટ આપી દેહો અને પછી ફૂગનાશક પાવડરનો પટ આપશો તો તમને જોઈએ એવું રિઝલ્ટ મિત્રો મળશે નહીં. આ 100% સાચી વાત છે. ઘણાને ખબર નથી હોતી, એટલે ક્યાંક ને ક્યાંક આપણા રૂપિયા મિત્રો વેડફાઈ જતા હોય છે ખોટી રીતે. એટલે આ ખાસ એવું ધ્યાન રાખવું. અવનવા વિડીયો કાયમી જોતા રહ્યો. આપણી ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. વિડીયો સારો લાગે તો આગળ શેર કરજો, લાઈક કરજો. જય જવાન, જય કિસાન.